હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ સુંદર વિડીયોમાં એક સુંદર માહિતી વિશે જણાવવા જઈ રહી છું અને આશા છે કે તમને લોકોને આ માહિતી જાણી અને ખૂબ જ આનંદ થશે। જો આ વિડીયો તમને સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। આ વિડીયોમાં ભગવાન શ્રી રામ કે જેનો જન્મ અયોધ્યામાં થયો હતો, આજના આ વિડીયોમાં આપણે રામાયણમાં આવતા પર્વતો વિશે જાણકારી મેળવશું। હા, આપણને ખબર છે કે રામાયણમાં અનેક પર્વતોનું વાત કરવામાં આવી છે, અનેક પર્વતોનો ઉલ્લેખ છે, પરંતુ આપણે દરેક પર્વતો વિશે જાણતા નથી। હા, અમુક પર્વત છે કે જે હિમાલય છે, ચિત્રકૂટ પર્વત છે, કે આવા કૈલાસ પર્વત છે, મહેન્દ્ર પર્વત છે, આવા 2-4 પર્વત વિશે દરેક વ્યક્તિઓ જાણે છે, પરંતુ ટોટલ 14 પર્વતો એનો ઉલ્લેખ એ રામાયણમાં કરવામાં આવ્યો છે અને આપણે આ 14 પર્વત વિશે જાણતા નથી। પરંતુ હા, આ વિડીયો શાંતિ અને સંપૂર્ણ રીતે આખો વિડીયો જોજો, એમાં દરેકે દરેક પર્વતનું વર્ણન કરવામાં આવ્યું છે। આપણા સુપ્રસિદ્ધ ગ્રંથ રામાયણમાં અનેક પર્વતોનો ઉલ્લેખ જોવા મળે છે અને પર્વતો ઉપર કે પર્વતોથી નજીક અનેક પ્રકારની ઘટનાઓનો ઉલ્લેખ પણ જોવા મળે છે અને એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી રામ 14 વર્ષ વનમાં રહ્યા હતા, તો એ સમયે ઘણા પર્વતો પર પણ એને રાત કે સમય વિતાવ્યો હતો। તો આ ગ્રંથમાં અનેક પર્વતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એમ પણ કહેવાય છે કે રામાયણને પર્વતો સાથે ગાઢ નાતો છે। તો આ પર્વતો કયા છે? તો આ દરેક પર્વતો વિશે આપણે સંપૂર્ણ જાણકારી એ આગળ જાણશું। પ્રથમ પર્વત એ ઋષ્યમુખ પર્વત છે કે અને વાલીને શ્રાપ હતો કે સુગ્રીવ છે એ આ પર્વત ઉપર આવી ન શકે। સીતાજીની શોધ સમયે લક્ષ્મણ સાથે સુગ્રીવ આ પર્વત પર રહેતા હતા અને આ પર્વત એ હાલના બેલારી જિલ્લાના આવેલ સરોવર તથા તુંગભદ્રાને મળતી નદી એ ઋષિમુખ પર્વતમાંથી નીકળે છે અને શ્રી રામ તથા શ્રી હનુમાનજી પ્રથમ વખત આ ઋષિમુખ પર્વત ઉપર મળ્યા હતા। સર્વપ્રથમ ભગવાન શ્રી રામનો ભેટો હનુમાનજી સાથે એ આ ઋષિમુખ પર્વત ઉપર થયો હતો, એટલે રામાયણમાં આ ઋષિમુખ પર્વત એ પણ ખૂબ જ પ્રસિદ્ધ અને ખૂબ જ મહત્વ ધરાવે છે। પ્રસિદ્ધ પંપા સરોવર એ હાલની તુંગભદ્રા નદીની તદ્દન નજીક આવેલું છે અને હાલમાં આ ઋષિમુખ પર્વત એ કર્ણાટક રાજ્યમાં આવેલો છે, ત્યાં વસવાટ કરે છે। ત્યાર પછી બીજો પર્વત છે ચિત્રકૂટ પર્વત અને આ ચિત્રકૂટ પર્વત વિશે તો સૌ કોઈ વ્યક્તિ જાણે છે કે આ ચિત્રકૂટ પર્વતમાંથી મંદાકિની નદી વહે છે અને અહીં પ્રભુ શ્રી રામે પર્ણકુટી બનાવીને વનવાસ દરમિયાન નિવાસ કરેલો હતો। આ સ્થળ એ હાલમાં મધ્યપ્રદેશમાં આવેલું છે અને તુલસીદાસજી મહારાજ ચંદન ઘસે, તિલક કરે અને ભગવાન શ્રી રામનું ભજન અને ભક્તિ કરે। ત્યાર પછી ત્રીજો પર્વત છે હિમાલય। હિમાલયમાં સતીનો બીજો જન્મ થયો હતો અને આ સતી એ મહાદેવના પત્ની હતા અને રાજા દક્ષના દીકરી હતા। આ પર્વત એ હિમાચ્છાદિત પર્વત છે, ત્યાં 12 માસ બરફથી છવાયેલો રહે છે અને પાર્વતી એ શૈલપુત્રી તરીકે આ પર્વતને કારણે જ જાણીતા થયા। હિમાલયને માં પાર્વતીના પિતા પણ કહેવાય છે, એટલે માં પાર્વતીના પિતા એ હિમાલય ગણાય છે। ત્યાર પછી ચોથો પર્વત એ પ્રવર્ષણ પર્વત છે। પ્રભુ શ્રી રામ જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન આ પર્વત ઉપર રોકાયા હતા અને હાલમાં આ પર્વત એ મહીશૂરમાં છે। પ્રભુ શ્રી રામે સુગ્રીવને રાજ્ય સોંપીને આ પર્વત ઉપર નિવાસ કરેલો, કારણ કે ભગવાન એ ક્યારેય કોઈનું વસ્તુ લઈ કે કોઈનું રાજ્ય લઈ અને ભગવાન પોતે રાજી થતા ન હતા। લંકામાં રાવણને માર્યો, પરંતુ ભગવાન ઈચ્છે તો લંકાનું રાજ કરી શકે, પરંતુ નહીં, જે અનીતિનું છે એ ક્યારેય લઈ અને તમે સુખી થાવ નહીં, એટલે ભગવાને એ લંકાનું રાજ એ વિભીષણને સોંપ્યું। ત્યાર પછી
પાંચમો પર્વત એ નીલગિરી પર્વત છે. અહીં કાગભૂષુંડીજીનો આશ્રમ પણ હતો અને આ પર્વત પર ઘનઘોર જંગલ હતું. ત્યાં પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર હતું. ચારેય બાજુ લીલી હરિયાળી, નદી અને નાલાઓ હતા. આ જોઈ અને દરેક વ્યક્તિનું મન એ શાંત બને છે. ત્યાર પછી છઠ્ઠો પર્વત એ સુવેલ પર્વત કે જ્યાં પ્રભુ શ્રી રામ લંકામાં સૌ પ્રથમ સુવેલ પર્વત ઉપર ઉતર્યા હતા. જ્યારે રાવણને મારવા માટે ભગવાન રામ ગયા ત્યારે સર્વપ્રથમ એ સુવેલ પર્વત ઉપર ભગવાન શ્રી રામ ઉતર્યા હતા. ત્યાર પછી સાતમો એ મૈનાક પર્વત છે. આ પર્વત એ સુવર્ણનો પર્વત હતો. તે સમુદ્રને તળિયે હતો અને આ પર્વતનો ઉલ્લેખ સુંદરકાંડમાં પણ કરવામાં આવ્યો છે કે આ પર્વતને સમુદ્રએ આશ્રય આપ્યો હતો. આ પર્વત એ હિમાચલની ગિરિમાળાનો એક ભાગ જ ગણાય છે. આ પર્વતને પહેલા પાંખો હતી, પરંતુ ઇન્દ્રએ એની પાંખો કાપી નાખી હતી અને શ્રી હનુમાનજી જ્યારે સીતાજીની શોધમાં લંકામાં ગયા ત્યારે સમુદ્રએ પોતાની અંદર રહેલા મૈનાક પર્વતને કહ્યું કે બહાર આવીને હનુમાનજીને વિશ્રામ આપે અને હનુમાનજીના આશીર્વાદ એ મૈનાકને મળ્યા હતા. તો આવા અહોભાગ્ય એ આ મૈનાક પર્વતના હતા. ત્યાર પછી આઠમો પર્વત એ ત્રિકૂટ હતો. ત્રિકૂટ પર્વત એ લંકાના અગ્નિખૂણે આવેલો છે. રાવણને અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના એક સાથે દર્શન થયા હતા. આ પર્વતને 3 શિખરો છે એટલે એને ત્રિકૂટ પર્વત કહેવામાં આવે છે. અને અહીં રાવણે ત્રિકૂટેશ્વર મહાદેવની સ્થાપના પણ કરી હતી અને તેથી જ ઊંચાઈ 2470 ફૂટની હતી. આ પર્વત પરથી પ્રભુ શ્રી રામે ચંદ્રમાના દર્શન કર્યા હતા અને આ પર્વત એ લંકાના દરિયા કિનારાથી તદ્દન નજીક આવેલો છે. ત્યાર પછી 9મો પર્વત એ સુમેરુ પર્વત છે. સુમેરુ એ ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લામાં આવેલો છે અને એનો ઉલ્લેખ લંકા કાંડમાં કરેલો છે. તળેટીમાં પ્રભુ શ્રી રામ સૂતા છે અને હનુમાનજી એ તેના ચરણ હલાવે છે, ચરણ પખાડે છે. તો આવા અહોભાગ્ય એ આ સુમેરુ પર્વતના હતા. ત્યાર પછી 10મો પર્વત એને મહેન્દ્રગિરી કહેવાય. આ પર્વત હાલમાં ઓરિસ્સામાં આવેલો છે. પરશુરામ આ પર્વત ઉપર બેસી અને ધ્યાન કરતા હતા. આ પર્વતનો ઉલ્લેખ પણ રામાયણમાં કરવામાં આવ્યો છે. ત્યાર પછી 11મો પર્વત એ મંદાર પર્વત છે. સમુદ્ર મંથન સમયે તેની આસપાસ નાગથી બંધન બાંધવામાં આવેલા અને ત્યારબાદ સમુદ્ર મંથન કરવામાં આવેલું અને એને ત્યારથી જ મંદાર પર્વતને મંદરાચલ પર્વત તરીકે ઓળખવામાં આવે છે. અને આ મંદરાચલ પર્વતનો રવૈયો બનાવી સમુદ્ર મંથન કરી અને એમાંથી જે અમૃત નીકળ્યું એ અમૃતને દેવોને પાવામાં આવ્યું અને દેવો અમર બન્યા. આ પર્વત ઉપર જ, કૈલાસ પર્વત ઉપર જ ભગવાન શિવે માતા પાર્વતીને રામ કથા કીધી હતી અને કૈલાસ પર્વત ઉપર ચારેય બાજુ ઓમ નમઃ શિવાયના નાદ સાંભળે છે અને અનેક ભક્તો એ ત્યાં જઈ અને સુખ અને શાંતિની અનુભૂતિ કરે છે. ત્યાર પછી 13મો પર્વત છે મહેન્દ્ર પર્વત. હનુમાનજી આ પર્વત પરથી 100 યોજન દૂર દરિયો લાંધીને લંકા ગયા હતા. વિચાર કરો, 100 યોજન એટલે કેટલું થાય? પરંતુ હા, હનુમાનજી પાસે શક્તિ હતી અને એનાથી પણ શ્રેષ્ઠ કે ભગવાન રામની કૃપા એ હનુમાનજીની સાથે હતી. અને જ્યાં સુધી રામની કૃપા સાથે હોય ને, રામના આશીર્વાદ સાથે હોય ને, ત્યાં સુધી દરેક કાર્ય એ આસાનીથી અને શાંતિથી સંપન્ન થઈ જાય છે. ત્યાર પછી અંતિમ અને 14મો પર્વત એ પ્રોણગિરી પર્વત છે. હનુમાનજી મહારાજ આ પર્વત પરથી મૂર્છિત લક્ષ્મણ માટે સંજીવની ઔષધિ શોધીને લાવ્યા હતા. વિચાર કરો કે આ એવો પર્વત છે, એવી જગ્યા છે કે એની ઔષધિથી લક્ષ્મણજી સાજા થયા હતા. આ ઉપરાંત રામચરિત માનસમાં માલ્યવંત તથા કામદગીરી અનેક આવા પર્વતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આમ રામાયણને વિવિધ પર્વતો સાથે ગાઢ નાતો છે. પર્વતોની પ્રસિદ્ધિ પણ એ વિવિધ ઘટનાઓ કે પ્રસંગોના લીધે જ થઈ છે. અને આજે પણ ભાવિકોના મનમાં ભાવિકોને આમાંના ઘણા પર્વતોના દર્શન થાય છે
અને આ પર્વતોના દર્શન કરી અને જીવનને ધન્ય બનાવી શકાય છે. જય શ્રી રામ.